અમદાવાદમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી યથાવત છે। ઉજાલા સર્કલ પાસે તંત્રનું મેગા ડિમોલેશન। અસામાજિક તત્વોની મિલકત પર ફેરવાયું બુલડોઝર। 5 ગુનેગારોના મકાનોને તોડવામાં આવ્યા। સરકારી જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ હોવાથી કામગીરી કરાઈ છે। વેજલપુર મામલતદાર અને એએમસીની ટીમે આ કામગીરી કરી છે। પોલીસના કાફલો સાથે રાખીને દબાણો દૂર કરાયા। બુટલેગરોના ઘરોમાંથી દારૂની બોટલો પણ મળી આવી। બુટલેગર જીતુ ચારા, દીપક રાઠોડ, નવવીત રાઠોડ, બાબુ રાઠોડ સામે અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। અત્યારે રાજ્ય સરકારશ્રી અને ડીજીશ્રી અને શ્રીપીશ્રીની માર્ગદર્શન હેઠળ જો લુખ્ખા તત્વો વિરુદ્ધ કામગીરી હાથ ધરવામાં આવેલ છે। એમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉજાલા સર્કલ પાસે શંકરપુરા વિસ્તારમાં 5 બુટલેગરોને 5 ઘર અને 11 જેટલા મકાનની તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। એમાં લક્ષ્મણસિંહ કૃષ્ણા ગુલાબસિંહ રાઠોડ, બાબુભાઈ ગુલાબભાઈ રાઠોડ, જીતુ ગુલાબભાઈ રાઠોડ, દીપક ગુલાબભાઈ રાઠોડ, નવનીતભાઈ બાબુભાઈ રાઠોડ, જેના વિરુદ્ધ 9, 23, 7, 30 અને 4 ગુના દાખલ થયેલ છે। એની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અસામાજિક જે ગતિવિધિઓ થઈ રહી છે એના ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન પ્રશાસન કરી રહ્યું છે અને હાલ જે અધિકારી છે એઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે। એમની સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। સર, આપ જણાવો, અસામાજિક જે તત્વો છે એના ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કયા પ્રકારની કાર્યવાહી છે? આ વિસ્તારની અંદર કુલ 5 ગુનેગારો છે જેના મકાનોનું ડિમોલિશન કરવાની કામગીરી ચાલુ છે, જેમાં મામલતદારશ્રી અને એએમસીના અધિકારીઓને સાથે રાખી અને જે ગેરકાયદેસર બાંધકામ છે સરકારી જગ્યામાં એને તોડી પાડવાની કામગીરી ચાલુમાં છે। સર, કોના હસ્તકની આ સરકારી જગ્યા છે? એએમસીની કે કલેક્ટર? એએમસી અને કલેક્ટર બંનેના પ્લોટ છે। આગળનો ભાગ છે એ એએમસીનો વિભાગ છે, આ પાછળનો એ મામલતદારશ્રી કલેક્ટરશ્રીના વિભાગનો ભાગ છે। બિલકુલ, હાલ જે કાર્યવાહી છે એ અત્યારે કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યો જુઓ છો કે જે જેસીબી સહિતની એએમસીની ટીમ હોય કે પછી કલેક્ટરની અંતર્ગતની જે ટીમ હોય, તમામ જે ટીમો છે તેઓ હાલ અત્યારે અહીં કાર્યવાહી કરી રહ્યા છે। અને મહત્વની વાત એ છે કે 5 જેટલા અસામાજિક તત્વો કે જેમને જે અસામાજિક પ્રકારની જેઓ પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા એમની સામેની આ કાર્યવાહી છે। જેસીબી સહિતની એએમસીની ટીમ હોય, કલેક્ટરની ટીમ હોય, તમામ જે ટીમો છે એવો અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે। અને હાલ જે લોકો કે જેઓ એક સાનુકૂળ વાતાવરણ વચ્ચે અસામાજિક વાતાવરણ ઊભું કરતા હોય એ લોકો સામે અત્યારે તવાઈ બોલાવવામાં આવી રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।